વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં પણ એવું કીધું છે કે ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ એટલે કે આપણને અહીંયા L આપી દીધો છે, અહીંયા આપણને પહોળાઈ એટલે B અને ઊંચાઈ એટલે કે H આપી દીધો છે. તો કે ક્રમશઃ કેટલી છે? તો કે લંબાઈ 15 મીટર, પહોળાઈ કેટલી છે? તો કે 10 મીટર અને ઊંચાઈ H કેટલી છે? તો કે 7 મીટર. રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો કેટલા ડબ્બા જોઈએ? તો ડેનિયલે શું કર્યું? તો કે આ ચારેય દિવાલોને તો રંગી અને છતને રંગ્યું, તળિયાને રંગ્યું નથી. તો હવે આમાં આપણે પૃષ્ઠફળનું સૂત્ર લગાડશું તો આપણો જવાબ નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે પૃષ્ઠફળ તો આખાઈ માટે છે, એમાં તળિયું અલગ નથી. દાખલો જેમ આપણે ચોથો દાખલો કર્યો તો બે રીતે ગણી શકાય. પહેલા તો આખાઈનું ગોતી લ્યો, પછી તળિયાનું ગોતો, આખામાંથી તળિયું બાદ કરી નાખો તો આપણને ખાલી 4 દિવાલ અને છતનું મળશે. આ પહેલી રીત. બીજી રીત આપણે આપણી રીતે સૂત્ર બનાવી નાખશું એટલે આપણને સીધું જ છતનું મળી જશે. તો આપણે બીજી રીતથી દાખલો ગણવાનો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે આકૃતિ મેં એટલા માટે દોરી છે કે આપણને મગજમાં ઇમેજિનેશન થાય કે કઈ દિવાલ છે, કઈ છત છે, કઈ તળિયું છે. તો આકૃતિની લંબાઈ 15 મીટર છે. તો આપણે અહીંયા L બરાબર શું કરી દઈએ? તો કે 15 મીટર. તો આ પણ આપણું શું થઈ ગયું? L. આ પણ શું થઈ ગયું? L. અને આ પણ શું થઈ ગયું? L. હું બધામાં શું કામ નામ લખું છું? તો કે સૂત્ર બનાવવામાં સરળતા રહેશે. હવે આપણી પહોળાઈ કેટલી છે? તો કે 10 મીટર. તો આ આપણું થઈ ગઈ પહોળાઈ B બરાબર 10 મીટર. આ B પહોળાઈ થઈ ગઈ. તો આ પણ આપણું થઈ ગયું B, આ પણ આપણું થઈ ગયું B અને આ પણ આપણું થઈ ગયું B. હવે એની ઊંચાઈ કેટલી છે? તો કે 7 મીટર. તો આપણે અહીંયા હાઈટ કેટલી લખી નાખીએ? H બરાબર 7 મીટર. આ H થયો તો IH થશે, IH થશે અને IH થશે. મેં બધામાં નામ એટલે જ લખ્યા કે આપણે સૂત્ર બનાવવાનું છે. તો હવે આપણે લખીએ દિવાલ, ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ, ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ બરાબર શું આવશે? તો પેલા તો આપણી પાસે આ આગળનો ભાગ લઈ લઈએ. આગળનો ભાગ, તો આગળના ભાગમાં આપણી પાસે H અને L છે. તો કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આ જે ભાગ આપણે લીધો આગળનો, એ જ ભાગ આપણે પાછળનો પણ લેવાનો છે. આ દિવાલ એક લઈ લીધી, તેની પાછળની દિવાલ શું થશે? L અને H. તો અહીંયા પણ આપણે લખી નાખીએ વત્તા LH. હવે સાઈડની દિવાલની વાત કરીએ તો સાઈડમાં શું છે? H અને નીચે શું છે? બીજી દિવાલ B. અને આ સાઈડની દિવાલ શું છે? H અને B. તો આપણે એને લખી નાખીએ BH વત્તા BH. હવે છત લખીએ તો છતમાં શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે વત્તા લંબાઈ અને પહોળાઈ LB. તળિયું આપણે લખશું નહીં, જો તળિયું લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે, L ગુણ્યા B, અથવા અહીંથી લખો તો L ગુણ્યા B. તળિયું લખતા નથી તો આપણું સૂત્ર બની ગયું. હવે આ સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકવી હોય તોય ચાલે અને ડાયરેક્ટ કિંમત ના મૂકવી હોય અને આને બેને ભેગા કરી દઈએ તો કઈક આવું થશે. જુઓ, 2 કૌંસમાં LH વત્તા BH વત્તા LB. આવું શું થયું? તો કે 2 વાર LH હતા તો મેં એને બગડો કોમન કાઢી લીધો. અહીંયા 2 વાર BH હતા તો બગડો કોમન કાઢી લીધો. હવે આપણે કિંમત મૂકીએ. લંબાઈ કેટલી છે? તો કે 15. ઊંચાઈ કેટલી છે? તો કે 7. આ પેલું થઈ ગયું વત્તા ના વત્તા. પહોળાઈ કેટલી છે? તો કે 10. ઊંચાઈ કેટલી છે? તો કે ગુણ્યા 7 વત્તા લંબાઈ કેટલી છે? તો કે 15 અને પહોળાઈ કેટલી છે? તો કે ગુણ્યા 10. આ ત્રીજું આપણું સ્ટેપ થઈ ગયું. હવે 2 કૌંસમાં 15 સત્તા 105, એને વત્તા 10 સત્તા 70, એને વત્તા 15 દાણ 150. તો આપણે લખીએ 2 કૌંસમાં 105 અને 70 175 વત્તા 150. 175 ગુણ્યા 2 એટલે કે થશે 350, એને વત્તા 150. આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ.
350 ને 150 કેટલા થશે? 300 ને 400 ને 500 બરાબર 500 મીટર સ્ક્વેર. આ 500 મીટર સ્ક્વેર આપણને શું મળ્યું? તો કે છત, આ તળિયાને બાદ કરતા ચારે દિવાલ અને છતનું ક્ષેત્રફળ. આપણે સૂત્ર આપણી રીતે બનાવી દીધું. સૂત્ર જો 1-2 વાર પ્રેક્ટિસ કરજો એટલે મગજમાં આવી જશે કે કઈ લંબાઈ છે, કઈ પહોળાઈ છે, કઈ ઊંચાઈ છે. હવે એક ડબ્બામાંથી કેટલો રંગ થાય છે? તો 100 મીટર સ્ક્વેર. તો એથી એક ડબ્બામાંથી થતો રંગ બરાબર 100 મીટર સ્ક્વેર. તેથી 500 મીટર સ્ક્વેર માટે જરૂરી રંગના ડબ્બા બરાબર 500 ભાગ્યા 100 0 0 0 0 કેન્સલ બરાબર 5 ડબ્બા. આપણે ટોટલ 5 ડબ્બા રંગ જોશે. વિડીયોને પોઝ કરી 5મો દાખલો તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 5મા પછી 6થો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.